गुड मॉर्निंग गाइस, वेलकम टू माय मिनी ब्लॉग नहीं फुल ब्लॉग तो डेली ब्लॉग हमारे चैनल वाला ब्लॉग। तो आ गए हैं हम सारंगपुर, देख सकते हो, इधर भी देख सकते हो। सारंगपुर में गाइस एंट्री ले ली, एंट्री ले ली। भाग रहे हैं सुबह सुबह कितने बजे? 4:30। सुबह 4:30 बजे हम आ गए सारंगपुर। अभी देखते हैं क्या है सीनेरियो। तो ट्रैफिक लगता हाँ, है सैटरडे है तो ट्रैफिक है या नहीं है, भाग रही हूँ। क्योंकि अभी से मेरे को गाड़ी इधर इतनी सारी दिख रही है तो ट्रैफिक हो गई। तो चलो चलते हैं। देखो ये रहा जी कष्टभंजन देव हनुमान जी का मतलब एक प्रतिमा इधर बनाया है पूरा मस्त। थोड़ा अंधेरा चला जाए फिर पूरा बाद में दिखाई गया अच्छे से। तो गाइस ये रहा, अभी नहीं दिख रहा है। अच्छा लाइट आ रहा है इसलिए कुछ नहीं दिखेगा। आई गया सीधो साळंगपुर में અને અહીંયા બેઠા છીએ। આવડી મોટી લાઈન છે પાછળ જો, અને અમે નીચે બેસી ગયા છીએ। આગળ ને મતલબ ટૂર ને એવું ચાલે છે, હજી ગેટ નહીં ઓપન થયા। વાત લગભગ 5 વાગ્યા જેવું થાય ત્યારે થશે ઓપન। અને આવી ફેન્સિંગ મારી દીધી છે કે બધા ઉપરથી કોઈ જતા ને ફેન્સિંગનું કંઈક મારી દીધી છે। હજી તો અંધારું જ છે જો, અને શનિવાર છે પણ એટલું બધું પબ્લિક દેખાતું નથી। गाइस तो जो लाइन જોઈ શકો છો કેટલી બધી વहाँ लाइन છે, આખું ભરાઈ ગયું શનિવાર છે આજ તો। જો ગાઈસ હું બતાવે નહીં આવડે। જો ગાઈસ આ મંદિરનું પ્રાંગણ છે, અને તમે લાઈન જોઈ શકો છો, એના સિવાયના લોકો જોઈ શકો તમે। એન્ડ અહીંયા બી લાઈન છે જો, બહુ બધી પબ્લિક છે ગાઈસ। આટલા લોકો આવ્યા છે। 4:30 વાગે આવ્યા તો અમે લેટ પીડાય છે, તો એટલે અમે જો શનિવાર આવવું હોય તો તમારે 2 વાગે આવી જવું, 2-3 વાગે તો તમને અહીંયા વારો મળે। જો કોઈક અડવિતરું હોય તો ડાયરેક્ટ 4 વાગે આવો પછી મળી જાય વારું અંદર। હા તો ચડવું પડે। જો હવે અહીંયા છે ને પેલા જાળી નહોતી, નાખી દીધી છે ને, અહીંયા ઉપર સુધી લોખંડ નાખજો તો એ લોકો એની ઉપર ચડીને ઘૂસી જઈએ વચ્ચે। એવું So બધું કે તો જો અહીંયા અમને આરતી દેખાશે, પડદો ઉપર થશે અને દાદાનો શણગાર દેખાશે અને દર્શન થશે આ ટીવીમાં અમને। તો જ્યારે થશે ત્યારે જરૂર કરાવશું અમે તમને બી। જોઈ શકો છો આરતી શરૂ થવાની જ છે, ટાઈમ થઈ ગયો છે। ખબર નહીં કેમ ઊભા થઈ ગયા બધા, બેઠા બેઠા જોવા। વિન્ડોમાં તો જો, વિન્ડોમાં જોવો ગાઈસ, જોવાળા નહીં દેખાય, લાય વિન્ડોમાં જોવા। જો ગાઈસ બારી ઉપર ચડી ગયા છે લોકો। આ બધાને આ ટીવીમાંથી જ જોવાનું છે, પણ બધા તો ઊભા થઈ ગયા છે। થાય ગાઈસ, જો થાય, બધું થાય। શરૂ થશે હવે, ટાઈમ થઈ ગયો છે। ગાઈસ આરતી શરૂ થઈ ગઈ છે। वंदित अजरज हनुमंता, जय कपि बलवंता, जय कपि। गाइस आरती खत्म થઈ ગઈ છે, ધીમે ધીમે સવાર પડવા મળી છે। અને અમારો સવારનો પહેલો દિવસ છે, અમારી વસ્તુનું જે ક્રિએટ થાય છે। સમથિંગ ઇઝ કમિંગ થવાનું છે, બતાવીએ પછી તમને શું છે। બસ હજી ટ્રાફિક એટલી જ છે, એ બધા જાય જ છે। અમે જોઈએ ક્યારે અમે જોઈએ અંદર। ચાલો બતાવીએ।
શકો છો ભીડ કેટલી છે, કેટલી ભીડ છે. અને હું અહીંયા બહુ ભીડ છે. ધોવી દો ફોન ઊંચો કરે છે. ચલો ફોન ઊંચો કરી, ચલો ફોન ઊંચો કરીને વિડીયો ઉતારે જો. દર્શન કરી લેવાય. તમારે પાછળ ટ્રાફિક જોઈ શકો છો. હવે પાછું શું કહેવાય, દર્શન બંધ થયા છે. હવે સિંગારની આરતી થાય બીજી વાર, પણ અમે રોકાતા નથી કેમ કે અમારે નીકળવાનું છે સુરત માટે. પાછી બસ પકડવાની છે. વરસાદ તો થઈ ગયો એવું હોય તો જેમ કરવું હોય તું. ગાઈસ તો બેસી ગયા છીએ બસમાં. તો ગાયનું બેકગ્રાઉન્ડ થોડું સારું દેખાતું નહીં. હવે સિંગલમાં બે બેઠા છે. જો ધોઈ દો કેમ બેઠી અને હું જો કેમ બેઠો. ચિલ્ડ્રન આવી ગયા છે, ચિલ્ડ્રન લોકો મારા ફ્રેન્ડ્સ આવી ગયા છે. હાય હેલો કરશું ઘડીમાં પછી તો જામ્યું તો. બાકી હું મારો ફોન 50% ચાર્જિંગ હારે સુરત ઉગાડવાનો છે. હા હું મારા બાપા છે આજે સુરતની વિડીયો ઉતારવાનો છે. મારા પપ્પાને આવી જાય તું તારા પપ્પા. મેં એવો વિડીયો વિચાર્યો હતો, તું એમ કહેતો હોય પપ્પાની બાજુ બેહાડી કે તું પપ્પા સવાર કહેતો હું મારા બાપા, તું કહેતો હોય આવી દો પપ્પા મેં તો ભાઈ તું ઘડી થાય તો બાજુ જો ને તો પપ્પા મારી હારે. ये तो गड़बड़ है बाबा. देखो ये अभी से बता दे रहे हैं ये सब बनाने वाले वीडियो. नहीं आया तो कमेंट, नहीं आया तो कमेंट कर देने का. क्यों नहीं आया बाद में मैं रीजन बताऊंगा. तो अपोलॉजी लेटर लिखूंगा आप लोगों को कि माफ कर दो हमको, हमसे गलती हो गई वा. जो वे बोले मतलब बिहार में गलती हो गई वा. હવે જાય છે એવો રસ્તામાં. બહાર જે રાયસનના પેંડા ફેમસ છે. ચલો મળીએ હવે ક્યારેક. કાલે કંઈક ખારું થાય તો મળીએ. આજ આખો દિવસ છે. આજ કયો વાર? શનિવાર ને. આજ તો લગભગ ગોલા ખાવાઈ જવાનું છે રાતે. હજી જોવું, બાકી આપણું તો ફિક્સ છે. તો બિલ્ડિંગ કોને કહે છે મસ્ત મોટી મોટી વિકાસ થઈ રહ્યો છે ગામડામાં. મતલબ જે હોય તે સાળંગપુરનો વિકાસ થઈ રહ્યો છે. કંડક્ટર આવશે હવે જોઈએ કેટલાકમાં. બસ બાજુમાં તો કકડાટ થવા મળ્યો છે. ચિલ્ડ્રન પાર્ટી વધારે છે એના કારણે સહન કરી લેવું. અને પવનનો અવાજ તમને વધારે થોડોક આવતો હોય છે મારા કરતાં. તો કંઈક બસ છે બની એવું છે કે ખાલી જેવી પડી છે. બીજું તો કેસ નથી આવતી પૈસા લાવ. ચાલ ઓનલાઈન રાખો જો નથી રાખતા. રોકડો ધંધો. આને કેવું પણ જોરથી બોલતો આમાં સંભળાય કાંઈક બાઈક વાંકે કાંઈ સંભળાય નહીં. વન મોર ઘરે આવી ગયા છીએ. એક સાઈડ જોઈ ગઈ છે ને એક સાઈડ મેં સીટ લઈ લીધી છે. મમ્મી વચ્ચે બેહાડી છે. હવે એક દિવસ હમણાં રાત સુધી એ તો ઉપર આવે પછી કાલથી પછી જો રાયડું નાખવા શરૂ કરે. ધબધબાટી. અને 2 વાગે ભૂગી ગયા છે. 2 ને 3 વાગવા આવી ગયા છે. 3 વાગી ગયા છે. ભૂગી ગયા છે ફાઇનલી. બહુ હેરાન થતા અમે હેરાન જ થયા. આવતા ક્યાં ઉતરે અટાણ ક્યાં ઉતરે કીધું નતું મેં હું બનાવી રાખું એમ. અટાણ ક્યાં ઉતરે ખબર? અટાણ ક્યાં ઉતરે ખબર? રાજ હોટલ ઉતરે તમને.
અહીંથી બાઈક ડાયરેક્ટ સિટીમાં જાય કામ કતાર ગામ વહી જાય તો એમ કે બેઠા તો ઈ બોલ્યા હોત તો એમ કે પેલા મેં કીધું સુરત જ ખાલી કરતો હતો પછી ત્યાંથી તો ઈ ગઈ તો મારી રિક્ષા આવી તમે વહી ગઈ ગામડે પણ ત્યાંથી અહીં ડાયરેક્ટ મળી ગઈ જાતા વખતે તો બેઠા તો સુરત કરતા તો કેવાય ને રાજ હોટલે ઉતાર બધા કેવાય ને લાવો 100 રૂપિયા ટિકિટ જો આ કંઈક પાણી બાટો લેવા આવ્યા છે અંધેરી જગ્યામાં અહીં ક્યાંકથી પ્રકાશભાઈ નથી ભાઈ બંધ છે વધે પ્રકાશભાઈ અંદર લાઈટ ચાલુ હે રૂમ માં પણ ગામડે ગયા છે પ્રકાશભાઈ અંદર લાઈટ ચાલુ હે અંબાડે એમ કીધું એ હોય ને અત્યારે તો બીજું કોઈ કઈ છે ભાઈ ભાઈ હોય તો ખરી ને બદલે મળી તો જાય ને ભાઈ મને મળતું નથી કાંઈ મેં નવું કવર લીધું હા બતારો કવર મગજ ને ચાલ એને ભાઈ હરખું આખું જોયું નહીં કવરમાં શું છે ભાઈ શું નહીં બાકી તો ખબર પડી જાય કાંઈ વાંધો નહીં છે કોને બાટલા ગોતતા ગોતતા પાસોદાની બહાર નીકળી ગયા કઠોદરા આવી ગયા છે તો કઠોદરાથી ને આગળ જાય છે અને આ ભગવે છે મમ્મીની અગાઈ એમ કે તમે બરફ ક્યાંથી લાવો પાણી કરવું હોય ના ના ગલ્લા વાળા પૂછાય પડી વાત આ લોકોને તો પાણી ઓલું હોય ગલ્લા પાણી હશે પંડિત બાજુમાં આવે છે ને એનો ખુદનો ગરબો છે કહું છું બ્રાન્ડ નથી એટલે સમજી એનો ખુદનો ગરબો છે બાકી જો મારી બેનનો હું બાટલો વેચતો તો હું બ્રાન્ડ રાખું એ વાત એની મજા કરવાનું તો કર બીજું નહીં અહીંયા છે આ મંડપ સર્વિસ વાળા પાસે હોય ને એ બાટલા થોડો રાખે પાણીના તું ઘડી ગોયલમાં એ કાંઈ નહીં તો મંડપ સર્વિસ વાળા પાસે આવ્યો છે કાંઈ ખબર નહીં શું કરવું તું ગોયલમાં આવી ગયો હું મસ્ત અને ધોવી સુધી ફોન જોવે છે ને મમ્મી કામ કરે છે જોઈ શકો છો બપોરે કામ કરવાનું હોય અહીંયા પણ એ કામ કર્યા વગર કુએ છે હું ભાઈ પાસ્તા બનાવું છું પહેલી વાર જીવનમાં કેવા બને જોઈએ કે પેલી વાર કેમ કોલેજ નથી બનાવતો કોલેજ બનાવ્યો પણ ત્યાં બધું અલગ રીતે બનાવ્યું હોય અહીંયા થોડીક અલગ રીતે ત્યાં બને એમ જ બનાવવાના હોય ચલો બનાવીએ પાસ્તા ખાસ્તા તો જોઈ શકો પાસ્તા બને છે અને મમ્મી બેસી ગઈ છે પપ્પા આવી ગયા છે ખાવાનો હોય પાસ્તા માટે બેઠા છે જોઈએ કોલેજે શીખવાડી રીતે નથી બનાવતો અલગ રીતે બનાવું છું ગાઈસ ધીમે ધીમે ઉતારી દો તાણીથી જ બોલું છું ગાઈસ તમારા બ્લોગની વાતો થાય છે કે હું ધીમે ધીમે બોલું કોઈ વાંધો નહીં કશું વાંધો નહીં આવશે બધું જ થશે ધીમે ધીમે તો પાસ્તા થઈ ગયા છે ઓલો કરી લીધા છે તો કેવો છે મસ્ત વિઘ્નેશ પાસુદાન ફોન આવે ખાવા બેસી ગયા છે પપ્પા આવી ગયા છે નાહી લીધું છે ધોઈ ઊભી છે નીંદર આવે હોવાનું છે ટમેટાનું શાકે બનાવ્યું છે રોટલી બનાવી છે અને પાસ્તા બનાવ્યા છે થેપલા તો બનાવ્યા નથી તો આવ્યા છે હા મીઠું મમ્મી કે પપ્પા કવિના માગે છે હવે ખારા થયા છે ધબડે 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 હા એ તો એમ જ હોય પપ્પા હાલા રાખે એવું તો આવી ગઈ પપ્પાની પક્ષ વાત કરવા આવી ગઈ આમ આમ આદમી આમ આદમીનું ભાજપ આમ નહીં હાલે કાલ કોણ આવવાનું છે મહેમાન તો તારી શું થાય મારી બેન નું થાય હા એમ હા કાલ નાના નાના મહેમાન આવે છે બધા એક બાણકીઓ તને આવે અને મમ્મી હવે રિવ્યુ લઉં ચા શાખે ને બધું પકી જાવ છું એ નથી પાકી પેલી વાત નથી વાળી એ આમાં પાસ્તા હું ખવડાવે ખાધા પાસ્તા વાતના અને સોસ વધારે વધારે હોય. પાસ્તા ઓછા હોય આ તો પાસ્તા ન કરે રસો વધારે હોય ખાઈ લીધા સપુ પાણી દે જો આવજો ખાઈ હા ઉપરથી નાખ દો શું જોઈ છે નાખ પપ્પા ગેસની બધું સમજો એટલા મહેમાન આવ્યા મહેમાન આવ્યા છે ખાવા રોજના મહેમાન છે અમારે હે ને શું ખાવાનું છે તારે એનું આને શું કહેવાય આને શું કહેવાય પાસ્તા કે મમ નો કહેવાય પાસ્તા કહેવાય પાસ્તા હા પાસ્તા
તું શું ખાવા ગયો તો હમણાં નીચે? પાસ્તા હું તો શું કહેવાય એને? શું છે મેગી. ઓલો ગોલો નો કહેવાય પાસ્તા હા ખાવા મળ્યા. ગુલો નહીં ગોલો હા ગોલો ગુલો હું ખાવા મળ્યા. પછી તું ઢોસા ખાવા ગયો તો ઢોસા કેવું બોલ્યો બાબા? ઢોસા મમ્મી કીધું કાંચા માં ગજમ આવજો એટલે કે ઢોસા ઈ કે ઢોસા ખાઓ. ઢોસા ખાવા છે કે ઢોસા બનાવો ને ઢોસા ખાવા આવું ઈ કે. ઢોસા ખાવા. ગયો તો એટલે કે આ ભાડ્યા છે ઢોસા કોઈ દી કેવા હોય બીજું શું ખાધું તું? બોટલ ખાધી છે? है इस भाषा को जानने के लिए सीखो डाउनलोड कीजिए નથી આવતું. તે હમણાં ખાધું તું? तो હું કરવા માંગ્યું અમારે પાસે સાઈઝ પી લો હાલો. તો માંગ્યું શું કરવા કે લાવો ખાવા સાઈઝ પી લો. હા, સાઈઝ પી લો. હા ધાબે ઉઈ જાવ. તું ધાબે હું આવીશું લા હા કે દાદા એ તું ધાબે તું આવીશું દાદા અરે હવે ભાઈ હવે કોઈ આ રસ્તા અંધારામાં હાલવા મળી કે અડધી રાતે હે સોડા પીવાની જો કોણ આવ્યું પાસ્તા ખાવા બેઠો છે વાત કરે. તાબે જાય છે જવાનું નથી તાબે જાય છે આ પર ચાય પી લે સાઈઝ પીવે છે. બોલું સાહેબ નિરાતે જે ખાય પી લે. હા હજી દાંત ધોવા જાય કેમ બગડી ગયા હોય હા ન્યાજ કેરી ને કારે ઢૂસો ભર્યો. તારા પપ્પા કે ભણું કાકાને જેમ ઢૂસો ભર્યો છે એટલે કે એમ? શું બોલે એમ તો સમજાય. હા આ ફાંદુડી કેમ વધે આ વધવી નો જો પાંદોડી ઘટી ગઈ તાર. ઘટી ગયા ને આ મને વધારે દેખાય છે બહાર જ નીકળું જો હા જા. હાલે એ રૂમાલ ક્યાં ગયો? ઈ હોય કે આ માયા રહ્યો તું લાગ તું ઈ હોય કે પાકો છે હા મેનો તો બધા પાસ્તા એકદમ. આ ભલે રહ્યો તમ તારે. એ પણ ઓછી કો અમારું છે. હા લઈ જા મારે કોસું લઈ જવાનું અમારે કોસું લઈ જવાનું જા. મારું છે જો આવ્યો પાછો ભલે લઈ જાતો બાગડી વાળો. આગળ આવું જ છે મારે. હા હરખો હાલજો પડવું ન જોયો શીખું હું પાણી પીવા આવ્યો પાછો તેમ ઉપર બાટલો લઈને જ ગયા બોટલમાં પાણી ભરતો. હા લે. એ મોટી હવે લુએ. ઓલી બોટલ લાવી. હા ભાઈ આ ઈ દેશી. એમાં છે ને થોડું ફિલ્ટરમાં ભર્યું આમાં ટાંકી. આ ઉપર અહીંયા દઈશ. તો કેવો સાહેબની જેમ ઊભો છે આ કોણ છે? એનું નામ શું છે? એનું નામ શું છે? લુઈ. હવે અહીંયા તો લાય આમાં ટાંકી નાખો. એ આંગળી કોને છીનશો ગાંડો થઈ જાય એટલે એટલો બોલ બોલ કરે તો. જો મારી મમ્મી હારે માથાકૂટ કરે છે ઓય. બસ શું બસ એ બસ કે તો આપસ માં પાટલી દઈ દેજો. આ બોટલ મારી છે દઈ દેજો. આ મારી બોટલ છે દઈ દેજો. બધું તારું જ હોય છે એ મારું છે. આ કોનો ભાઈ છે? બીજું આ મારો ભાઈ છે. મારો ભાઈ છે. તારો નથી મારો ભાઈ છે. તો ગયો ઉપર એવા બોકા. બબાલ થઈ ગઈ છે બબાલ થઈ ગઈ છે અને આ ઘડિયાળ ગોતે છે ને અમદાવાદ જવું છે એટલે મારા પાસે આવ્યો તો આશા લઈને પણ મારા પાસે ઘડિયાળ તૂટી ગઈ છે જ નહીં ઘડિયાળ જ નથી મારી પાસે અને જો હવે બબાલ થઈ છે જો કંઈક
મસ્ત બબલ થઈ છે. બસ ને બસ ને બધે લાળાસ આવે છે બસ કરતો કરતો. આ તો છે પણ હવે ઘડિયાળની શું જરૂર મિત્ર મંડળ આવું બધું છે ગઈ. ઈ હવે નો લગનની યોગી દી અત્યારે શેઠના લગન છે ભાઈ. શેઠના લગન નથી, શેઠની બેનના લગન એમ કે. શેઠના લગન છે એની. એની તો હોઈ શકે. એ પછી હવે જો એ બાધે છે લોકો અને અમે જોઈ છે દૂરથી પાસેથી અમારે નમણા ન લેવાય. મારે અત્યારે નીકળવાનું છે હમણાં. તો ફાઇનલી બહુ ગરમી થાય છે તો નાહી લીધું છે મેં અને બસ હવે તાવે हुआ जसूँ. आज ना व्लॉग ने यहाँ खत्म करें. मिलते अगले ऐसे व्लॉग के साथ. तब तक के लिए बाय बाय. अगर आपको मेरा वीडियो अच्छा लगता है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. मिलते अगले ऐसे व्लॉग के साथ. तब तक के लिए बाय बाय.